જય માતાજી થાય ત્યાં સુધી મને એમ થાય 3 કલાક ભલે થઈ જાય, 3.5 કલાક ભલે થઈ જાય, એમ ન થવું પડે કે સાલા આવ્યા તા ને ગણી નીકળી ગયા તો મજા બગડી જાય યાર. અને ત્યારે બે કડી મને ગમે છે આપણા રાહડાના આપણા ગીતો કેવા હતા સાંભળજો. હજી આ કચ્છમાં રાહડા ગવાય છે. કચ્છમાં મારા ઘણા બધા મિત્રો આહિર સમાજના છે, એ મને ઘણી વાર કહેતા હોય દીપેશભાઈ કે અમારે હાતમ આઠમ આવે ત્યારે રાહડા હજી અમારે ગવાય છે. સાંભળો આ બે કડી રાહડાની કેવો હોય રાહડો. કે જેવા ડુંગરે રે ડુંગરે કાદુડાના ડાજરા, કે એવા ડુંગરે રે ડુંગરે કાદુ તારા ડાયરા. ડુંગરે ચડતા ડુંગરે ચડતા લોપટો ડાગો પગ રે મકરાણી કાદુ, એવા ડુંગરે રે ડુંગરે કાદુ તારા ડાયરા. અને હું સત્ય ઘટના કહું છું અમુક સમાજ માટે, બધા સમાજની નહીં પણ બધા સમાજ બધાની જગ્યાએ છે, પણ અમુક સમાજ એવા સંસ્કાર જન્મો છે કે ઈ આટલી ઉંમરે જો આવા રાહડા સાંભળી લે તેને એમ થાય લડી લેવું છે. એકચ્યુઅલી આ ઝોમ ક્યાંથી આવે છે ખબર નથી પડતી યાર. એને પહેલા રે ભાગી પોતાની વાવડી, એને પહેલા રે ભાગી પોતાની વાવડી. આ વાળા પાછી ભાગ્યા ગાય ગાયા કુવાડી ગામ રે કાળું ભના કુવા થોડે જાવડા રે બારવા તાનો થાય ખેલવા, એ તોડે આવડા રે ધીગાણાનો થાય ખેલવા. તમારી ફરમાઈશ મને લાગે 2 દિવસ સુધી હાલે છે એકચ્યુઅલી. પણ આના ગીત આ રાહડા હતા ને વિરસના ગીતો છે. સમજદાર બધા એટલે સાહિત્યની થોડીક ચોખવટ કરું. આના ગીત આ વિરસમાં ગાયું આપણે કે આવારે ધીંગાણા નહોતા ખેલવા કાદુ મકરાણીનો રાહડો વિરસમાં ગવાય. પણ જે ઘરે પોતાની બેનને પોતાનો ભાઈ ન હોય મામેરું ભરવાનું ટાણું આવ્યું હોય, અને જેમ મેં રતાભાઈની વાત કરી ને હોનારાની, એમ પોતાનો ભાઈ ન હોય, દીકરાના લગ્ન હોય ડાભી, અને ત્યારે મામેરાની વાટ જોતી હોય નેજવા કરી કરીને, પણ ભાઈ તો છે નહીં, લાંબુ ગામતરું કર્યું છે. અને પછી રોતા હુડે આના ગીતી કેવી રીતે ગાય સાંભળજો. ઓડિયન્સ હોય મારે વાત કરવી પડે, બાકી નોલેજેબલ તો એકચ્યુઅલી શું જ્યારે કયો છંદ ગીમ ગાવો એ મને ખબર છે, નકર આમાં તમને લાગે છે મને ટકવા દેવું. પણ સાંભળજો આયા કેવા ગીત ગવાતા. રોતા રોતા ગીત ગાયું છે. આ વિરસની વાત છે, પણ સાંભળજો ભાઈ નથી, બેનના દીકરાના પોતાના લગ્ન છે ને ભાઈ છે ને, પછી બેન છે ને બેન, એ ગમે હિમાડે વિક્રમભાઈ હારે હોય એને પોતાનો ભાઈ યાદ તો આવે, પ્રસંગો હોય ત્યારે યાદ આવે મારો ભાઈ હોત તો. અને પછી રોતા રોતા કેમ ગાય છે સાંભળજો આ રાહડા કેમ ગવાતા. એને પેલા રે રે ભાગ્યું પોતાનું વાવડી, એને પેલા રે રે ભાગ્યું પોતાનું વાવડી, અન પછી ભાગ્યા કાય, એને પછી ભાગ્યા કાય ગાયા કુવાડી ગામ રે કાળું ભાના કુંવાર, થોડે જાવડા રે ધીગા નાનો થાય ખેલવા. કેવી પાટું રે મારી પટારો ભાગ્યો
માંથી આહુડાની દારૂ થતી હતી, ભાઈ છે નહીં. અને લાખુભાઈ ગીત ગાય છે. આ વનરાજભાઈ બેઠા છે ને, આ ઈ જે વનરાજભાઈ જે પરંપરામાંથી જન્મા છે, જ્યાંથી આવે છે ને, ઈ જ પરંપરાનું આ ગીત છે. ઈ વાળા છે અને ઈ વાળા દરબાર રામવાળો તમે પણ જાણો છો આખું બારવટું, પણ સાંભળજો, એને બેન લાખુબાઈ નામ હતું અને ઈ પોતાના ભાઈને યાદ કરીને ગીત ગાય છે. કેમ ગાય છે? કે એને પેલા રે રે ભાગ્યું પોતાનું વાવડી અને પછી ભાંગ્યા કાય, એને પછી ભાંગ્યા કાય ગાયા કુવાડી ગામ રે કાળું ભાના કુંવાર ધોળે જાવડા રે દી ગાડા નોતા ખેલવા. હવે સાંભળજો, આ કડી મને બહુ ગમે છે. કે એવો પગ રે રે પાક્યો અન પીડાવું પડી. પોતાના ભાઈની યાદ આવી એને. એવો પગ રે રે પાક્યો અન પીડાવું પડી. અન ભાંગી છે મારા, આ ભાંગી છે મારા મામેરાની સાબરે કાળું ભાના કુંવાર. સાંભળજો, આ વીરરસ નથી, ગીત વીરરસ નું છે, પણ આ સાહિત્યના 9 રસ છે, એમાં વીરરસ હોય. આ વીરરસ નથી, આ કરુણતા આવી ગઈ છે. આ આહુડાની દારૂ થાય છે, પોતાના ભાઈની યાદ આવે છે, એટલે અંદરથી હાકલો જે નીકળે છે, પડકારો નીકળે છે, એ કરુણતાનો નીકળે છે. એવો પગ રે રે પાક્યો અન પીડાવું પડી. અન ભાગી છે મારા, આ ભાગી છે મારા મામેરાની સાબરે કાળું ભાના કુંવાર ધોળે જાવડા રે બાર વટા. દુનિયાની કોઈ પણ બેન તમે લઈ લો, કોઈ સમાજની દીકરી લઈ લો, દીકરી જેટલું કોઈ ત્યાગ અને સમર્પણ કોઈની તેવડ નથી કરી શકે. આ દેશની દીકરી જેટલો ત્યાગ કર્યો, તમે 15 દી બેગું ભરીને વયા જાય તો 15 દી પછી મને તમને ગામ સાંભળે, આપણો બંગલો, આપણું નાનું મકાન, ઝૂંપડું સાંભળે આપણને. પણ વિક્રમભાઈ, આ દેશની કોઈ દીકરી, તમે બે તો વેવાયશો એટલે કહી દઉં કે કોઈની દીકરી પરણીને તમારા ઘરે આવે ને તો હૃદયથી કહું છું, વાત સાંભળજો છેલ્લે, કે એને દીકરી માનજો. અને તમારી સાહેબ કોઠીએ દાણા ખૂટે તો તમે કયો હારવા તૈયાર છો, દીકરી માની લ્યો એકવાર. 15 દીએ મને તમને ઘર સાંભળી જાય તો દીકરી પાત્ર છે કેવું કે પોતાનાને પારકા અને પારકાને પોતાના કરીને દીકરી નીકળી જાય. પછી દીકરીએ કોઈ દી બાપના ઝાડવા સામે આશા રાખી નથી. તમારા ઘરમાં કરોડોની સંપત્તિ હોય તો કીધું છે કે બાપુને મુબારક છે. હું શરૂઆતમાં ગાવા બેઠો ને ત્યારે દીકરી મને ફરમાઈશ આપી ગઈ હતી અને મેં મારા આલ્બમમાં ગીત ગાયેલું દીકરી છે કેવી. સાંભળજો, આમાં દીકરી જેટલો ત્યાગ કોઈ કરી ન કે, કોઈ સાધુએ કર્યો, સમર્પણ કર્યું, ત્યાગ કર્યો, પણ દુનિયામાં જેટલો ત્યાગ દીકરીનો છે એટલો કોઈનો નથી. આમાં જેના ઘરે દીકરીઓ છે એને ખબર હશે. આ છેલ્લી કડી દીકરી માટે કહી દઉં. શું લખ્યું તે મારા મેં ગીતમાં ગાયું છે, આ મારું લખેલું આ ગીત છે કે મારું આંગણું શોભે છે એના હેતથી રેલો. આ બે વેવાય બેઠા છે, પ્રકાશભાઈ અને વિક્રમભાઈ. હું ઘણી વાર કહું છું, વેવાય બે હારા જ હોય, લગન બગાડવા વાળા જાનૈયા હોય. હા, ઈ પાછા ઘરે ડુંગળીનો રોટલો ખાતા ને પાછા એકચ્યુઅલી ફૂડ બરાબર નહોતું. હવે તમે બાજરાના બઢા ખાતા ને વળી તમને આ ફૂડમાં શું તકલીફ પડી? આ એકચ્યુઅલી ઉતારો બરાબર નહોતો. હવે તારા જોડામાં ડેડકા રાયતું રહેશે, નવા પગરખા નથી લીધા અને તને એકચ્યુઅલી ઉતારો ન ગમ્યો યાર. વેવાય હારા હોય છે, લગન હંમેશા અનુભાઈ જાનૈયા બગાડતા હોય છે. એટલે વેવાયને ધ્યાન રાખવાનું, એને હપ રાખવાનો. એ તો હાલ્યા કરે લગન હોય ને. પણ સાંભળજો, જે ફળિયામાં દીકરી હોય, જેના ઘરમાં દીકરી હોય, એને આનંદ લેવાની વાત છે. દીકરી છે ને એ બાપનું ભાગ છે. બાપ ગરીબ હોય પણ દીકરીનો જન્મ થાય ને, મેં કેટલાને મોઢે સાંભળ્યું છે કે અમારી આગળ કાંઈ નહોતું, અમારી દીકરી આવીને દીકરીને લક્ષ્મી કીધી છે. હવે સાંભળજો, સમજાય તો આ કડી સાંભળજો. દીકરી જે ફળિયામાં હોય, વાતાવરણ કેવું હોય, ફળિયું હોય કેવું કે મારું આંગણું શોભે છે એના હેતથી રેલો. મારું આંગણું શોભે છે એના હેતથી રેલો. અને જાણે ખીલ્યો કાઈ તુલસી કેરો છોડ, જો જાણે ખીલ્યો આયા તુલસી કેરો છોડ, જો મોગા મૂલી છે મારી લાડલી રેલો. એ
આવી મોગા મૂલી છે મારી દીકરી રેલો. હવે નીકળી સાંભળજો, શબ્દો સાંભળજો. આ મને ક્યાંથી લખવાનું હુજ્યું મને ખબર નથી, પણ મારો પરમ શ્રી મિત્ર દુનિયામાં કોઈ દોલતનું અભિમાન કરે તો એને કહી દેજો કે એકવાર વિશાલ પંડ્યાની મુલાકાત કરે યાર. એની દીકરી માટે મેં આ ગીત લખેલું. એને મેં બેન બનાવેલા એટલે ભાણી થાય, અને મેં તે દીના જન્મ દિવસે આ ગીત મને ભગવાને હુજાડ્યું છે. હવે કડી સાંભળજો, બાપના ભાગ ક્યાં ઉઘડ્યા છે તો સાંભળજો આ કડી. એને પગલી રે પાડી જગાડ્યું ભાગને રેલો. પ્રકાશભાઈ, તમારા ભાગમાં ન હોય પણ દીકરી પગલા પાડે ને તો બાપનું હુતેલું ભાગ જગાડી શકે. વિધાતાએ લેખ લખ્યા હોય તો આ દેશની દીકરીઓ વિશે વિધાતાના લેખમાં મેઘ ધરબી શકે એવી દીકરીઓ આ દેશમાં છે. એટલે મેં આ કડીમાં કીધું છે કેવી છે આપણી દીકરીઓ. એને પગલી રે પાડી જગાડ્યું ભાગને રેલો. અન લેખમાં એને મારા છે કઈ મેઘ જો, લેખમાં એને મારા છે કઈ મેઘ જો મોગા મૂલી છે મારી દીકરી રેલો. શું કામ મોગા મૂલી કીધી? મને માઇક મૂકવાનું મન નથી થતું, પ્રસંગો એવા આવે. શું કામ મોગા મૂલી કીધી? રાતે 12 વાગે બાપને દવાખાનામાંથી લાશ ઉપાડ્યો અને ટેક્સી ડ્રાઈવરને કીધું કે ઘર સુધી મૂકી જાવ ને, જે ભાડું થતું હોય છે તમને આપી દઈશ. ટેક્સી ડ્રાઈવર તૈયાર થઈ ગયો વિક્રમભાઈ, એને લાશ મુકાવી દીધી. એમાં અગરબત્તી કરી રાતે 12 વાગે ગાડી નીકળી. નાના એવા ગામડાની બજારમાં આવીને ગાડી ઊભી રહી. એટલે કીધું બાપા ઉભા રહ્યો તમે, હું મારા ઘરની ચાવી બાજુમાં છે પાડોશીમાં લઈ આવું. અડધી કલાક થઈ, કલાક થઈ, પણ દીકરી ગઈ પાછી નું આવી. 2 કલાક 1.5 કલાક જેવી આને વેટ કરી. સવારમાં રાતે 2-2:30 વાગે ગાડી પૂગેલી અડધી રાતે. એટલે સવારે જાગતું કોઈ ન હોય ગામડામાં તો, એટલે દરવાજો ખખડાયો પાડોશીનો. કોઈ જાગીને બહાર આવ્યું હારો માણા, એને આવીને કીધું બહાર આવ્યા એટલે એ કે આ જો ને લાશ મારી ગાડીમાં પડી છે. તો જોઈ કે આ તો મારા પાડોશી છે, કે કોઈ દીકરી હતી અને એને એમ કીધું કે હું ચાવી લઈને આવું છું. ગઈ દીકરી હજી પાછી ન આવી. એટલે પાડોશી મૂંઝાણો કે કદાચ એના મગજમાં નહીં હોય. વાત તો પાડોશી જાણતા બધી. ચાવી લઈને દરવાજો ખોલ્યો, લાશ ઉપડાવી અને ઓસરીમાં મૂકી. અને ડ્રાઈવરને ભાડાની તો આશા હતી નહીં કે દીકરી તો વહી ગઈ, ભાડું લેવું કોની આગળથી, અને આમાં કદાચ નો ભાડું મળે તો શું થઈ જાય, આવો એનો ઈરાદો હતો. પણ આમ જ્યાં દિવાલારે જોયું તો ફોટો ટીંગાતો, ફોટા ઉપર સુખરનો હાર હતો. અને ઓલી દીકરી હતી જે ગઈ ચાવી લઈને આવું છું વહી ગઈ, એ ફોટો જોયો એને. એટલે પાડોશીને પૂછ્યું કે આ કોણ છે? એટલે પાડોશીએ કીધું કે એ તો આ જેની લાશ તમે ઘરે મૂકવા આવ્યા છો ને એની દીકરી છે. પણ એ તો 15-17 વર્ષ થઈ ગયા. એ દીકરી આ જગતમાં છે નહીં. 15 વર્ષ પહેલા એ તો લાંબુ ગામતરું કરીને વહી ગઈ. અને તેદી ઓલાની આંખમાંથી આહુડા પડતા હતા. એ કે તો હવે સાંભળી લ્યો, માનો કે ન માનો, હું જીવતો જાગતો દાખલો છું. આ હું ગાડી લઈને આવ્યો ને એ રાતે 11 વાગે, રાતે 12 વાગે આ ફોટામાં રહી દીકરી મારી આગળ આવી હતી. અને એને મને એમ કીધું કે જે ભાડું થતું હોય લઈ લો, મારા બાપની લાશને મારા ઘર સુધી પુગાડવી છે. અને એ આ સુધી બેઠી હતી ગાડીમાં. મને એમ કીધું તાળું માર્યું છે, ચાવી નથી, ચાવી લેવા ગઈ. અડધી કલાક થઈ ગઈ, ન આવી એટલે મેં તમને જગાડ્યા. એ આ જ દીકરી હતી. અને તેદી સાહેબની આંખમાંથી આહુડા પડતા દીકરી એક એવી છે કે ભૂત બનીને પાછી આવે પણ પોતાના બાપને ક્યાંય રજળવા ન દે. જગતના ચોકમાં દીકરી કરી શકે. એટલે મેં આ ગીત લખ્યું હતું. દીકરી પાત્ર એવું છે કે એના જેવો કોઈ ત્યાગ ન કરે. અરે ભાઈને જરૂર પડ્યો ને વિક્રમભાઈ, તો પોતાની કિડની કાઢીને આપી દીધાના દાખલા છે મારી આગળ. ગામના નામ સાથે હું તમને ઓથેન્ટિક પુરાવાળી વાત કરું. કિડની કાઢી દીધી છે, પરણીને વહી ગઈ. 12-12, 15-15 વર્ષ વીતી ગયા. ભાઈઓ ભાગ પડી ગયા. જમીનમાં ભાઈઓ ભાગ પાડે, ન કરો તો બાયું ચડાવે, ડોળા કાઢે કે મારા બાપની જમીન છે, 100 વીઘા મારી 100 તારી લઈ લે. કે દીકરીએ કોઈ દી ડોળા કાઢ્યા? બાપની કરોડોની સંપત્તિમાં વિચારજો બધા બાપ હોય એમાંથી કે કોઈ દી દીકરી એવું કીધું? દીકરો કદાચ ભણતો હોય, આગળ ગયો હોય તો તમારી સામે ડોળા કાઢીને માંગે બાપુ મને ગાડી લઈ દો, મારે ઓડી લેવી છે, મારે મર્સિડીઝ લેવી છે. કોઈ દીકરી આવું કીધું? તમારો ગુલામ થઈ જાવ. કોઈ દીકરી એવું બોલી નથી કે બાપુ મારે આ લેવું છે. અને એ દીકરી બધું મૂકીને હાલતી થઈ જાય, 15 વર્ષ થઈ જાય. 15 વર્ષે ફોન કરે ભાઈ કે બેન જમીનના ભાગ પાડવાના છે. આ અનુભવની વાત કરું, સાંભળજો. જમીનના ભાગ પાડવાના છે. બસની ટિકિટ લઈ, ગાડી ન હોય, બસમાં આવે, બસ સ્ટેન્ડમાં ઉતરે, હાલીને આવે. જે તાલુકામાં, જે જિલ્લામાં જ્યાં થતું હોય ત્યાં સહી કરી. અને કોઈ દી બાપની આગળ કે ભાઈની આગળ ભાડાના પૈસા દીકરીએ માગ્યા નથી કે હું આવી છું મને આમાંથી 50 લાખની જમીન તમે વેચી દીધી બે ભાઈઓએ, તો મને લાખ રૂપિયા તો આપો. આથી ત્યાગ દુનિયામાં તમને ક્યાં જોવા મળશે? રખાય તો બેનોનું દીકરીઓનું રાખી લેજો યાર. દ્વારકા વાળો મુરલીધર મહારાજ રાજી રહેશે યાર.
અને હવે સાંભળજો, ફાંસી વહી જાય કોઈ દી 15 વર્ષે બાપ આગળ લેવાની આશા તો છે જ નહીં. પણ મારા ગામની બાજુમાં આ ઘટના બનેલી. દીપેશભાઈ ઘણી વાર ડાયરામાં કહું કે ભાઈને કિડની ડેમેજ થઈ ગઈ, તો હજી ભાઈઓ તૈયારી કરે એ પહેલા તો એ આવી ગઈ. 15 વર્ષથી તો હારે હતી, જમીનમાં ક્યાં ભાગ પાડ્યા છે. અને અમદાવાદની સાલ હોસ્પિટલમાં આવીને એને કીધું કે મારા બાપનો વંશ જો જગતના ચોકમાં રહેતો હોય તો મારી 2 કિડની કાઢી દેતા મને વાર નહીં લાગે. અને 1 કિડની તો આપી દીધી. ડોક્ટરે કીધું કે હાલશે બેનની કિડની, તો કાઢી લો મારી કિડની. સાહેબેને હારિયાવાળાને પૂછ્યું નથી કે કોઈ નથી પૂછ્યું, મારા બાપનો વંશ રહેતો હોય જગતમાં તો 1 નહીં 2 કિડની કાઢી દો. આ દીકરીઓ છે યાર. દીકરી આવે ઘરે તો રાજીપો વ્યક્ત કરજો, ભાગ સમજજો. ફળિયામાં દીકરો આવે ને પેંડા વેચાતા હોય અને દીકરીઓ આવે ને મોઢા બગડતા હોય તો એને એટલું કહેજો કે તમને મને જન્મ દેવા વાળી એ કોકની દીકરી છે, ભૂલી જાતા નહીં યાર. દીકરી દેવો ભાવા કીધો છે. અને જે ફળિયામાં દીકરીઓને માન દીધા છે એ ફળિયાની ઉન્નતિ તમે જોઈ લેજો, એ આગળ જ હશે કે પાછા નહીં હોય. અને તમારા ઘરે કોઈ દીકરી પરણીને આવે તો એને દીકરી મારીને માથે હાથ ફેરવજો. અને તમે પાછા પડો તો બોલવાનું બંધ કરી દો યાર. આપણે એને કોઈની દીકરી સમજી છે, પોતાની નથી સમજી. ક્યારેક એવું તો વિચારો કે આપણી દીકરી જાતી હશે પરણીને તો એને હામાવાળા દુઃખ આપે તો એને કોઈ હેરાન કરતા હોય તો તમારો જીવ કેટલો બળે અંદરથી. તો એમ તમારા ઘરમાં આવેલી કોકની દીકરી આવી છે એને દીકરી માનજો. થાય તો સુખી કરજો, પણ દુખી કરવાનો મારો ને તમારો કોઈ હક નથી યાર. આ પ્રેમ જ્યાં સુધી તમારા હૈયામાં જીવતો હશે ને ત્યાં સુધી મુરલીધર મહારાજ મારો દ્વારકા વાળો કાયમ તમારી તેગે ને દેગે દ્વારકા વાળો ભેળો રહેવાનો છે. અને આજ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ છે એટલે એમને પણ આપણા બધા હિન્દુ તરફથી, આમ તો હિન્દુ છીએ આપણે બધા, જ્ઞાતિના વાળા તો સમીકરણો હોય છે જ્ઞાતિ પૂરતા, પણ આમ તો હિન્દુ છીએ. એટલે હવે મને એવું લાગે છે કે આ છેલ્લી વાત કરતા કરતા કેટલી વાત કરી મને ખબર નથી યાર. કારણ કે મારી સામે બેઠા છે બધા એવા, એટલે એક પછી એક વાતો આમ સાહિત્યને મને આમ ઉબળકા લેતી જાય છે. કઈ વાત કરું કઈ વાત ન કરું. ઘણા સમય આ ગૌતમ બાપુ ડાયરામાં બેઠા, અમે ગળણી એટલા બધા ડાયરા કર્યા. આ ગુજરાતના કોઈ કલાકાર એવા નહીં હોય કે જેને શક્તિધામ માતાજીના સાનિધ્યમાં ડાયરો ન કર્યો હોય, પણ એ ડાયરામાં ગૌતમ બાપુ બહુ ઓછા હોય. ડાયરો સાંભળતા હોય ખૂણામાં બેહીને, પણ આમ સામે ન બેઠા હોય. એટલે આજે એવું બધું ઓડિયન્સ હતું એટલે વાતું મેં સાહિત્યની કરી છે. પણ છેલ્લે કહી દઉં રાણો રાણાની રીતે, ત્યારે વાત યાદ ઉભી હતી ને એકલંગજી મહારાજે. એને નથી કરવી કોજની હાજી રે, એને કરવો એકલંગજી રાજી. અને અકબર તું સલામની આશા રાખતો હોય ને રાખજે બીજે રે. હવે રાણો મારો રાણાની રીતે, રાણો મારો રાણાની રીતે. બેની બાને કોલ તો આપી રે, અન ધજા લઈ ધરામની થાપી. વળી પડાણાના પાંથડા કાપી, પડાણાના પાંથડા કાપી મારતે ઘોડે બેન બોલાવે રે. હવે પડાણેથી વાસરો આવે, બોલીએ મંગલ માતની, બોલ માતની, સોનબાઈ માતની, વાલબાઈ માતની. હરિ ઓમ નમઃ પાર્વતી પતાઈ. હર હર મહાદેવ.